ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આજે તારીખ છે 4/10/2021 સોમવાર. બાળકો વિષય ગુજરાતી. આપણે આજે બાળકો ચિત્ર ઓળખી સાચા મૂળાક્ષર સાથે જોડવાના છે. અહીંયા આગળ મેં અમુક ચિત્ર દોર્યા છે, એની સામે સાચો મૂળાક્ષર ક્યાં છે એને શોધો અને એને જોડવાના છે. તો ચલો બધાનું ધ્યાન. અહીંયા આ શાનું ચિત્ર છે? કમળનું. તો કમળનો ક આપણે એવું બોલીએ છીએ ને, તો આ બાજુ ક ક્યાં લખેલો છે શોધો. આ છે ના, આ છે ના, આ રહ્યો તો એને જોડો. ત્યારબાદ ખલનો ખ, તો ખ ક્યાં છે? આ રહ્યો, એને જોડો. ઘ ગણપતિનો ઘ, આ રહ્યો ઘ ગણપતિનો ઘ. ઘરનો ઘ. ચ ચમચીનો ચ. ત્યારબાદ છત્રીનો છ, કઈ છે છ? આ રહ્યો. જબલાનો જ. જળનો જ. ટપાલીનો ટ, આ રહ્યો ટપાલીનો ટ. ઠઠિયાનો ઠ. ડબ્બાનો ડ અને ઢગલાનો ઢ. ત્યારબાદ અણબારનો અણ, કઈ છે? આ રહ્યો, એને જોડો. તપેલીનો ત. થળનો થ. દડાનો દ અને ધજાનો ધ. આ શું કર્યું બાળકો? આપણે ચિત્ર ઓળખી અને સાચા મૂળાક્ષર સાથે જોડ્યા. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. આપણે બાળકો ક થી ધ સુધી શીખી ગયા, તો આપણે એને હવે ફરી રિવિઝન કરીશું. ક કમળનો ક પછી શું આવે બાળકો? તો ચલો બોલો. ખલનો ખ. શું આવે? ખલનો ખ. ત્યારબાદ ગ ગણપતિનો ગ લખેલો છે, એના પછી શું આવશે? ઘરનો ગ. ચકલીનો ચ લખેલો છે, એના પછી શું આવશે? છત્રીનો છ. જમરૂખનો જ લખેલો છે, જબલાનો જ. ત્યારબાદ શું આવશે? જળનો જ. ટપાલીનો ટ લખેલો છે, એના પછી શું આવશે? ઠળિયાનો ઠ. ડબ્બાનો ડ લખેલો છે, એના પછી ઢગલાનો ઢ. અણબારનો અણ લખેલો છે, એના પછી શું આવશે? તપેલીનો ત. થળિયાનો થ લખેલો છે, ત્યારબાદ દડાનો દ અને ધજાનો ધ. આ પ્રમાણે બાળકો તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો આજે હું SW છે, CW મુજબ SW. અને પરીક્ષા આવે છે તો બધાએ થોડે કરવાનું છે અને રોજનું રોજ લખવાનું છે. બાય.